અમરેલી જિલ્લામાં સતત 5મા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે। ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાંભાના રાયડી, પાટી, નેસડી, સમઢિયાળા 2 અને વાવડી સહિત ગામોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ખાંભા ગીરના ગામડાઓમાં મઘા નક્ષત્રમાં સારા વરસાદ પડવાથી મગફળી, કપાસ સહિત પાકને ફાયદો થશે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, અમરેલીમાં કયા પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? કોમલ, આમ જોવા જઈએ તો સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ ખાંભા, ધારી અને રાજુલા એવા વિસ્તાર છે જ્યાં ખાસ કરીને મેઘરાજા છે વિશેષ હેત વરસાવી રહ્યા છે। એ પ્રકારે છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે। આજે પણ બપોર બાદથી ખાંભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ ખાબકી રહ્યો છે। ખાંભા રાજુલા રોડ પર પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। ખાંભા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। આ સિવાય જે ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંના ખેતરોમાં ખૂબ પાણી ભરાયા છે। એકંદરે ખાંભા, ધારી અને રાજુલા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે, કારણ કે આ તમામ તાલુકાઓ છે એ ગીર જંગલની આસપાસ આવેલા વિસ્તાર છે, જેના કારણે સૌથી વધુ વરસાદ છે। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે। થોડીવાર પહેલા જ સમાચારો મળી રહ્યા છે કે ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે। જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।